કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી ગણના, ભવાદી પ્રથમ ગણના, વિશેષ ધાતુ. એમાં છેલ્લે આવ્યા છીએ કમુકાંતવ. કમ ધાતુ એ કમુ ધાતુ. એમાં એક લકાર પૂરો કર્યો, વર્તમાને લઠ. એ પછી આવીએ બીજો લકાર, લંગ લકાર, જેને કહીશું યસ્તન ભૂતકાળ, ગઈકાલ. પહેલા પ્રત્યયો જોઈ લઈશું આત્માને પદના, અને પછી પ્રક્રિયા તરફ આવીશું. પીના લંગ લકાર આત્માને પદ. હા સર. લંગ લકાર આત્મની પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ત જ રહેશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે અને એટલે બની જશે ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં જંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે અને જમાં અ રહેલો છે તો અંત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્માહ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇથી સંજ્ઞા થશે એટલે હલંતર. ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા થાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયથામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે દ્વમ જ રહેશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે ઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે વહી જ રહેશે. અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે મહી પ્રત્યય બનશે. આમ ત ઈતામ અંત થાહા ઈથામ દ્વમ ઈ વહી મહી પ્રત્યયો બનશે. અને લંગ લકારમાં ધાતુ હલાદી હોવાને કારણે લુઅંગ લંગ રુઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. બરાબર છે. ફરી તમને બતાવી દઉં છું સૌથી ઓછા સૂત્રો કામ કરી રહ્યા છે. ગાયબ કેમ થઈ ગયા બધા? નંદની, પતિ, શિલ્પા, પીના, પલક, વિજય. પ્રત્યયો છે તમારી સામે. આત્માને પદ, લંગ લકાર, લંગ લકાર, આત્માને પદ. કોમન સૂત્ર પ્રક્રિયામાં આવશે, જેમાં અટનો આગમ છે. ક્યારે? હલંત હોય ત્યારે, અરે હલાદી હોય ત્યારે, અને અજાદી હોય ત્યારે અડજાદી નામ. તો અહીંયા આપણને આ સૂત્ર કામ કરશે. લુંગ લંગ લુઅંગ ષોડદાત્ત 6 4 71 અને 72 અડજાદી નામ. અડાગમ ને આડાગમ નામકરણ કરીએ તો પ્રથમ પુરુષ એક વચન,
છે ને ત્રીજો પુરુષ જગત માટે વાપરીએ છીએ. હું, તું ને તે. તે માટે એક વચન. તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. તનો ત જ રહે છે. સીધું અંગ. અંગ સાથે જોડી દેવાનું છે. બની જાય રૂપ. આતામ. આતામમાં જ્યાં જ્યાં આ છે, જ્યાં જ્યાં આ છે, પણ કયા પ્રત્યયોમાં? તો કે આત્મને પદના પ્રત્યયોમાં. સૂત્ર આતો ગીત. આતો આતઃ યાની તપરકરણ છે. આ અર્થ લેવાનો છે. આતોનો આતઃ આ અર્થ લેવાનો છે. ગીત અંગની ઈત્સંજ્ઞા થાય તેવા. બરાબર છે. અંગની ઈત્સંજ્ઞા થાય તેવા લકાર. તો લંગ લકાર. લકારનું નામ લંગ લકાર. લંગમાં અંગની ઈત્સંજ્ઞા થઈ રહી છે એવા લકાર. અનુદાત્ત ગીત આત્મને પદમથી આ સૂત્ર આવી રહી છે. એની પદ આવી રહી છે. એટલે 7, 2, 81. ત્યાં શું થશે? તો કે જ્યાં આ છે, જ્યાં આ છે ત્યાં શું આદેશ થઈ જશે? ઈયનો આદેશ થઈ જશે. ઈય. ઈયનો આદેશ થઈ ગયા પછી સૂત્ર છે 6, 1, 66. લોપો વ્યોરવલી. લોપો લોપ થઈ જાય છે. કોનો? વ અને યનો. વ અને યનો લોપ થઈ જાય છે. અહીંયા ય છે. ક્યારે? તો કે વલ પ્રત્યાહાર માનો વર્ણ પરમાં હોય છે ત્યારે. વલમાં એક જ બાકી રહી જાય છે 33 માંથી. હલમાંથી બધા જ આવી જાય છે. પાછળ માત્ર અચ ન હોવો જોઈએ, બાકી લોપ થશે. એટલે યનો લોપ થઈ જશે. અને એ પછી જે કંઈ બચે છે તો ઈતામાં બચે છે. પ્રત્યય બની ગયો. ત ઈતામ. આ બાજુ જ છે. છંત સૂત્રથી અંત થાય છે. છંત સૂત્ર જ્યાં જ છે ત્યાં અંત થાય છે. અને એ પછી જમા રહેલો અ, જમા રહેલો એ તમાં આવતો રહેશે. એટલે અંત. આ પ્રત્યય બની જશે. ત ઈતામ અંત. ખાસમાં સ જે છે જશે નહીં. સ જે જશે નહીં. પ્રક્રિયા વિસર્ગ સુધીની ચાલશે. કેમ નહીં જાય? તો ન વિભક્તો તુસ્માહ. વિભક્તિના પ્રત્યયો. વિભક્તિના પ્રત્યયો કોને કહીશું? તો કે તિંગ પ્રત્યય અને સુપ પ્રત્યયોમાં રહેલા. કોણ? તો કે તવર્ગ તથા દન, દંત્ય સકાર અને મકાર. એની ઈત્સંજ્ઞા થશે નહીં. ના પાડે છે. ના પાડે એટલે આપણે સસજુસ રૂહુથી જ્યાં સદંત્ય છે અને સજુસમાનો સ છે ત્યાં ઋત્વ થાય છે. એટલે કે રૂ થાય છે. તો સનો રૂ કરી દઈએ છીએ અને રૂ એ ર વત્તા ઉ યાની અનુનાસિક છે. આવું છે. એટલે એમાંથી ઉ કાઢી લઈએ છીએ. ઉપદેશે અજનુનાસિકથી સંજ્ઞા કરીએ છીએ. તસ્ય લોપ દર્શનમ લોપ બની જાય છે. ર હલંત રહે છે. ર હલંત રહ્યા પછી રનો ખર અવસાનયો વિસર્જનીય. ખર અવસાનયો વિસર્જનીય. ખર વર્ણો હોય કે અવસાન હોય તો રનો વિસર્ગ થઈ જાય છે. બની જાય છે થાહ પ્રત્યય. આથામમાં ઉપર કરી તેમ ઈથામ થઈ જશે. આ તો ગીત લોકો વ્યરવલી. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નહીં. ધ્વમમાં ધ્વમ. ઈટમાં માત્ર ઈતકરણ કરીએ છીએ. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ રહેશે ઈ. વહીમાં કોઈ સૂત્ર નહીં. વહીનો વહી. મહિયંગમાં માત્ર ઈતકરણ થશે. અંગની ઈત સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી. તસ્ય લોપ દર્શન લોપ બની જાય છે પ્રત્યય મહી. તો આ થયા પ્રત્યયો આપણા. ત ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી. ખાતું છે આપણું જાતું એક વાર બતાવી દો.
धातु पाठ, हाँ, 6 नंबर क्रम અહીંયા દેખાશે. કમુ, મની નીચે અનુદાત્ત છે, ઉપર અનુનાસિક છે. કમુ કાંતૌ, ઉ ઉપદેશે અજનુનાસિક ઈથી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ કમ રહેશે. કમમાંથી કામય અંગ બની રહ્યું છે. કામય બનાવવા માટે આગળની પ્રક્રિયા છે. ક્યાં? તો કે અહીંયા. કમુકાંતૌ ધાતુ છે, અરે સૂત્ર છે. કમેરણિયંગ, કમેરણિયંગ શું કરીએ છીએ? 3 1 30 સૂત્ર છે સ્પેશિયલ ધાતુ માટે. તો કમેરણિયંગથી કમ ધાતુને અણિયંગ પ્રત્યય લગાવીએ છીએ. અણિયંગ પ્રત્યય લગાવીએ છીએ. અણિયંગ એ સનાદી માનો છે, સનાદી 12 પ્રત્યયો માનો છે. આમાં પણ હિતકરણ કરીએ છીએ. હિતકરણ કરતા અંગની હાલત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ, અણાની ચૂટુ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ રહેશે. માત્ર ઈ. ઈ એ અણિત પ્રકારનો પ્રત્યય છે. અણિત પ્રકારનો પ્રત્યય છે. અણિત પ્રકારનો પ્રત્યય લાગુ પડવાને લીધે અત ઉપધાયા, અત ઉપધાયા વૃદ્ધિ કરે છે. શું કરે છે? કોની? તો કે ઉપધામાં રહેલો અ જે છે, કમાં રહેલો અ છે, ઉપધામાં છે, તો એની વૃદ્ધિ કરી દે છે અને આ કરી દે છે, એટલે કામ થઈ જાય છે. કમમાંથી કામ થઈ જાય છે. કામમાં ઈ અણિંગનો ઈ પ્રત્યય લગાવી દઈએ તો કામી બની જાય છે. અને એ કામી બન્યા પછી સનાદી પ્રત્યય હોવાને કારણે સનાદ્યંતા ધાતવથી ધાતુ બની જાય છે. પહેલા કમ ધાતુ હતો અને પછી અણિંગ સનાદીમાનો પ્રત્યય લાગવાથી કામી બની જાય છે, એટલે કે ધાતુનો ધાતુ બની જાય છે. પછી લગાવીએ છીએ કર્તરી શપ. કર્તરી પ્રયોગ. શપમાં રહે છે અ, શપમાં રહે છે અ. આ બાજુ ઈ છે અને વિકરણ પ્રત્યય અ છે. તો શું કરીએ છીએ? તો કે સાર્વધાતુક હોવાને કારણે સાર્વધાતુક આર્ધાતુકયો ઈગંત અંગસ્ય ગુણો ભવતી, તો ગુણ થઈ જાય છે. ઈનો ગુણ એ થઈ જાય છે. બની જાય છે કામે. કામે બની ગયા પછી પાછળ અ રહેલો છે, વિકરણ પ્રત્યય, અને એ વત્તા અ, એ વત્તા અ શું કરીશું? તો કે સંધિ કરીશું. એ ચો અયવાયાવહથી અઈ કરીશું. અઈ કર્યા પછી કામય બની જશે. અને કામય બન્યા પછી અ જોડી દઈશું તો આખું કામય અંગ બની જશે. અને કામય અંગ અદંત થઈ જશે. અંતે અ છે. અને પાછળ પ્રત્યય લંગ લકારનો ત જોડી દઈએ અને આગળ શું કરીશું? તો કે લુંગ લંગ લુઅંગ ષડુદાત્તથી અર્થનો આગમ કરીશું. હિતકરણ કરીશું. ટની હલંત્ય સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ આદ્યંતો ટકીતોથી આગળ બેસાડીશું અને બની જશે અ કામયત, અ કામયત. આવું રૂપ બની જશે. અર્થ કરીશું. તે ગઈકાલે કામના કરતો હતો, ઈચ્છા કરતો હતો. આવું રૂપ બનશે. બનાવી દઈએ. મેં મૌખિક બનાવી દીધું. સર એકવાર આપણે નીચે આદય આદય આદ ધાતુ કેવા એના થોડું સ્પષ્ટ કરશું. એ જરૂર નથી અત્યારે, આવશે ત્યારે. ઓકે, એને હાલ લેવાનું નથી. બરાબર. એ લઈશું ત્યારે પરસ્મય પદમાં જતા રહીશું. આત્મને પદમાંથી આવું બધું આવશે. ઓકે, સાચું છે. ઔપદેશિક અવસ્થામાં ક, મુ, અનુદાત્ત, અનુનાસિક
ઉપદેશ અવસ્થામાં થતું રહે. જગદીશ. હા સર. હમ. કમુ કાંતવ કમેરની કમુમાં મમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇત એ સૂત્રથી કરંટ થશે એટલે કમ. અહીંયા અનુદાત સંજ્ઞક છે એટલે અનુદાત જે આત્મનેપદમ એ સૂત્ર પ્રમાણે આત્મનેપદના પ્રત્યયો બનશે. કમ ત્યારબાદ કમેરની એ પ્રમાણે અણિંગ પ્રત્યય લાગશે, સનાદિ પ્રત્યય છે. અને અણિંગમાં અંગ હલંત હોવાથી કલંત્યમ સૂત્રથી તેનું વિકરણ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અણીમાં ચોટું સૂત્રથી તેનું એકકરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે કમ પ્લસ ઈ એ રીતે બનશે. અહીંયા એક સંજ્ઞક અણિત સંજ્ઞક છે એટલે અચોણીથી એ સૂત્ર પ્રમાણે અત ઉપજાયા એ સૂત્ર પ્રમાણે અહીંયા પરમા અણિતની ઈજ સંજ્ઞક હોવાથી કમમાં અ છે ઉપધામાં તેનો વૃદ્ધિ આદેશ થશે એટલે અનો આ થશે એટલે કામ અને એ ઈ ને મમાં ઉમેરતા કામી. ત્યારબાદ આ સૌત્રાંતિક ધાતુ છે એટલે કોમન વિકરણ પ્રત્યય લગાવીશું. કલ્તરી શપ, શપમાં પ હલંત છે તેથી હલંત્યમ સૂત્રથી તેનું વિકરણ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. શનું લક્ષક તદ્ધિ છે એ સૂત્ર દ્વારા વિકરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ બધ્યો અ. અહીંયા ઈગંત ધાતુ છે અને પરમા સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્ર પ્રમાણે સાર્વધાતુ પ્રત્યય છે તેથી ઈગંત અંગને આપણે ગુણ કરીશું એટલે મમા રહેલ ઈ નો ગુણ એ થશે એટલે કામે બનશે. અને સાર્વધાતુ પ્રત્યય રહેશે અ. અને લંગ લકાર દ્વિવચન પ્રથમ પુરુષમાં આતામ પ્રત્યય છે ઔપદેશિક અવસ્થામાં. પહેલો જ બનાવીએ. આતામ. પહેલો હા. એક વચન કામ. પુરુષ એક. અચ્છા. હા બરાબર છે. ઔપદેશિક અવસ્થામાં પ્રથમ પુરુષમાં લંગ લકારમાં સ પ્રત્યય છે. ઓકે. તો અહીંયા કામે છે એ અને પરમા અજંત છે તો અયાદિ સંધિ થશે અને એચો આવ્યા યાવ એ સૂત્ર પ્રમાણે એ ઓ આઈ ઔ હોય અને પરમા અજંત હોય તો તેનું યથાસંખ્ય મરુદેશ એ પ્રમાણે એનો અય ઓનો ઔ ઓનો આવ આઈનો આય અને ઔનો આવ એ રીતે આદેશ થશે. અહીંયા એ છે અને પરમા અજંત છે એટલે અય આદેશ કરીશું એટલે કામ પ્લસ અ ય પ્લસ અ એ રીતે રહેશે. અને તેને સાથે જોડતા કામય એ રીતે અંગ બનશે. અને લંગ લકાર પ્રથમ પુરુષ ઔપદેશિક અવસ્થામાં સપ્રત્યય છે તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં. તેને જોડીશું એટલે કામયત. અને અહીંયા લોંગ લંગ લુવંગ સ્વટ ઉદાત એ સૂત્રથી આપણે અટનો આગમ તેનો આગમ હોવાથી તેને આદિમાં તેનું અલંત્ય સૂત્ર દ્વારા કરણ કરીશું એટલે અકામયત. તે ગઈકાલે કામના કરતો હતો, ઈચ્છા કરતો હતો. કઈ સંધિ? સંધિ કઈ થઈ? ક્યાં સર? સંધિ કઈ હતી? અયાદી સંધિ. અયાદી સંધિ. અયાદી સંધિ. અયાદી સંધિ શામાં આવશે? અયવાયાવત. અયાદી સંધિ શામાં આવશે? અજંત સંધિમાં. ઓકે. બરાબર. હા. સહ અકામયત. તે ગઈકાલે કામના કરતો કામના કરતો હતો, ઈચ્છા કરતો હતો. તો આ રૂપ સિદ્ધ થઈ ગયું. સહ અકામયત. એક દિવસ ગેપ પડી એમાંથી 20-22 માંથી સીધા 16 આવીને અટકી ગયું.
આવી જઈએ દ્વિવચન. ધાતુ છે કમુ, અનુદાત્ત, અનુનાસિક, નંદની. હા સર, કમુમાં ઉપદેશે અચ અનુનાસિક ઈથી કમ થશે અને કર્મેણિયમ સૂત્રથી ઇંગ થશે. એમાં અંગની ઈત સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ અને ઈણીમાં ચૂટું સૂત્રથી ના સર કર્મણીય સૂત્રથી ના ચૂટું સૂત્રથી ચણાનો લોપ થશે. કમેડિયન થી તો લાવી રાખણી. હા સર, વર્ષે ઈ એટલે કમ વત્તા ઈ અને અત ઉપદાયા સૂત્રથી ઈણિતમાં પ્રત્યય પરમા હોય તો તેમાં વૃદ્ધિ થશે માટે રહેશે કામ. કામ વત્તા ઈ વત્તા અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિથી ઈત સંજ્ઞા થશે માટે રહેશે અ. કામમાં ઈ ઉમેરતા કામી થશે. અને મમાં ઈ ઈદંત અંગ હોવાથી ઈનો એ ગુણ થશે એટલે કામ અને એ. કયા ધાતુથી ગુણ થશે? ઈદત અંગના ગુણથી સર. સૂત્ર કયું? સૂત્ર કયું? સાર્વધાતુક આર્ધાતુ કયો હો ઇગંત અંગસ્ય ગુણો ભવતિ. અને એની સૂત્ર તો સાર્વધાતુક આર્ધાતુ કયો હો એટલું જ છે. હા સર. તો કામ વત્તા ફરી ઈનો આપણે એ કરી નાખ્યો અને પાછળ વિકરણ અને અચો અયવા યાવહ સૂત્રથી એનો અય થશે. એને કરી દઈએ પણ ક્યારે? તો કે પાછળ અ હોવાને કારણે અયાદી સંધિ થઈ જશે અય. અહીંયા કા પછી મ વત્તા અય વત્તા અહીંયા આવશે આતામ. આતામ આતામ એટલે મ હલંતમાં અ ઉમેરતા કામ અને ય હલંતમાં અ ઉમેરતા કામય. આ અંગ બની ગયું. પછી આ બાજુ વત્તા પ્રત્યય છે આતામ. આતમમાં આતો ગીત સૂત્રથી આતામના જગ્યાએ ઈયતામ થશે અને લોકો ઋણવલી સૂત્રથી યનો લોપ થશે માટે રહે છે ઈયતામ. ઈતામ. ઈતામમાં 8 ગુણથી ઈનો એ થશે એટલે અને લુંગ લંગ લિયંગ ષડુદાત્ય સૂત્રથી 8 નું આગમ થશે માટે તનિહલ અંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે માટે અકામ યેતામ. આ જ ગુણમાં ગુણ થશે અને પરરૂપ એકરૂપ થઈ જશે. અને આ તો ગીતની સૂત્રથી આ તો ગીત એ તો આવી ગયું. આ તો ગીત થી તો આને ઓકે થઈ ગયું. તે બે ગઈકાલે કામના કરતા હતા. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે કમુ, અનુદાત્ત, અનુનાસિક, પલક. હા સર, ઉપદેશ અચરણાસિકથી અનુનાસિકોની સંજ્ઞા થશે એટલે કમ અને કમે નિયમ સૂત્રથી નિયમ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ચૂટું સૂત્રથી અણની સંજ્ઞા થશે એટલે ઈ રહેશે અને અત ઉપદાયા સૂત્રથી વૃદ્ધિ થશે એટલે કામ ના કામ અને ઈ એ મમાં આવી જતા કામી. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકો તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અને એ જો ના
સાર્વધાતુ કારધાતુ કયો સૂત્ર ઇગંત અંગસ્ય ગુણો ભવતી સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે કામે. અને અયાદી સંધિ થતા એચો અયવાયાવ સૂત્રથી અય થશે એટલે કામય અંગ બનશે. મૂળ પ્રત્યય છે જમા જોંત સૂત્રથી અંત થશે અને નસ્ય પદાંતસ્ય જરી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર છે યય પર સવર્ણેથી અનુસ્વારનું પાછું ન થઈ જશે. અને લુઅમ લંગ લુઅમ સ્વડ ઉદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અકામયંત. તે અકામયંત તે બધા ગઈકાલે કામના કરતા હતા. તે અકામયંત તે બધા ગઈકાલે કામના કરતા હતા. મધ્યમ પુરુષ એકવચન ધાતુએ કમો અનુદાત્ત અનુનાસિક પ્રહલાદ. હા સાહેબ. કમુ સૌપ્રથમ આત્મનેપદી ધાતુ છે. અનુદાત્ત ગીત આત્મનેપદ. આ સ્પીકર બંધ હતું. મેં બંધ કર્યું હતું વચ્ચે બીજું ચાલતું હતું એટલે કરો. હા. આત્મનેપદી ધાતુ છે. ચિહ્ન છે અનુદાત્ત ગીત આત્મનેપદમ એટલે આત્મનેપદના લંગ લકારના પ્રત્યયો લગાવીશું. સૌપ્રથમ ઉપદેશે અનુનાસિક ઈતથી ઈતકરણ કરીશું એટલે કમ. અને વિશેષ ધાતુ છે ભવાદિગણનું એટલે કમેરણિંગ સૂત્ર લાગુ પડશે એટલે ઈણિંગ પ્રત્યય. ઈણિંગની અંદર અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. અળ જે છે એનું તૂટું સૂત્રથી ઈતકરણ થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. અનાદિ પ્રત્યય ઈ બાકી રહેશે કમ અને પછી ઈ. ત્યારબાદ કર્મ ઈ છે એટલે અત ઉપદાયા ગુણ થશે અનો આ થશે અત ઉપદાયા વૃદ્ધિ થશે. કામ આ વૃદ્ધિ થશે કામ. અને ઈ જે છે એ આમાં આવતો કામી કર્તરી શપ વિકરણ પ્રત્યય પનું અલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે સનું લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શન લોપ. કામી પાછળ પિંગ સિત સાર્વધાતુકમ પ્રત્યય છે અને આગળ ઈગંત અંગ છે એટલે સાર્વધાતુક આર્ધ ધાતુ કયો હો ઈગંત અંગસ્ય ગુણો ભવતી એ સૂત્રના આધારે એનું ગુણ એ થશે એને કામે. અને ત્યારબાદ અયાદિ સંધિ થશે એ જો અયવાયવ સૂત્રથી એનો અય થશે એટલે કામય કર્મ કામય. અને ત્યારબાદ ઔપદેશિક અવસ્થાની અંદર ખાસ પ્રત્યય છે એટલે સ જે છે એ ન વિભક્ત તુષ્મા થી એનો લોપ થશે નહીં નિષેધ કરે છે એટલે એની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસજુસો રૂહુ થી ઋત્વ થશે. ત્યારબાદ ઉપદેશે અનુનાસિક ઈતથી ઈતકરણ કરીશું અને ત્યારબાદ ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી તેનો વિસર્ગ થશે એટલે થાહા એવો પ્રત્યય બનશે કામય થાહા. અને લંગ લકાર છે એટલે લુંગ લંગ ધ્રુંગ સ્વડુદાત એ સૂત્રથી અટનો આગમ થશે ટની અનંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદ્યંતવ ટકીતવ સૂત્રથી ને આગળ બેસાડીશું એટલે અકામયથાહા એવું
શ્રુત્યંતમ પદમ એવું પદ બનશે. અકામયથાહ, તું ગઈકાલે ઈચ્છા અથવા કામના કરતો હતો. બરાબર છે. દ્વિવચન આવીએ. કમો, અનુદાત્ત, અનુનાસિક. હેતલ મુસાફરીમાં છે. સુરેશ. હા સર. કમોમાં ઉપદેશે અજ અનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. કમણીયંગ સૂત્રથી અણિયંગ પ્રત્યયનો આદેશ થશે. અણિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા ને અણની છૂટું સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. કમ વત્તા ઈ અંતે અણિયંગ પ્રત્યય હોવાના કારણે ઉપધામાં વૃદ્ધિ થશે, એટલે કે અત ઉપધાયા સૂત્રથી કામ વત્તા ઈ થશે અને જોડીએ ત્યાં કામી થઈ જશે. ધાતુમાં અંતે ઈગંતંગ હોવાના કારણે સાર્વધાતુક અર્ધધાતુક યોહ સૂત્રથી ઈગંતંગ નો ગુણ થતા કામી થઈ જશે. અને એ હોવાના કારણે એચો અયવાયાવહ સૂત્રથી અયનો આદેશ થશે. એટલે કામય અને કર્તરી શબ્દ થી વિકરણ પ્રત્યય શબ્દ લાગતા પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શનિ લશકવ તદ્ધિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શન લોપ, એટલે અ રહેશે. અને કામયમાં જોડીએ તા કામય એવું અંગ બનશે. અને પ્રત્યય છે આથામ. આથામમાં આનો આતો ગીત સૂત્રથી ઈય થામ થઈ જશે અને લોપો યોરવલી સૂત્રથી ઈનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. અને લંગ લોંગ સ્વડુદાત્ત સૂત્રથી અર્થનો આગમ થશે. એટલે તની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થતા તીત પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંત ટકિતવ સૂત્રથી આદિમાં બેસશે ધાતુની આગળ, એટલે અકામય. અને ઈથામમાં ઈ અને કામય હોવાના કારણે આદગુણ સૂત્રથી ગુણ થતા એ થઈ જશે, એટલે અકામ યે થામ. યુવામ અકામ યે થામ. સાર્વધાતુક આર્ધધાતુકયોહો જ્યાં સુધી વિકરણ પ્રત્યય અ નહીં બેસે ત્યાં સુધી ગુણ થશે નહીં. પછી જ આપણે ગુણ કરી શકાશે, એટલે કે એ થઈ જશે. આ એ અને એ આવ્યા પછી પાછળ વિકરણનો અ છે અને એ અ હોવાને કારણે જ એ ચોયવાયાવહ થી અય થશે અને પાછળ પ્રત્યય. તો યુવામ અકામયેથામ. ઓકે. હા. તો વચનમાં આવી ધાતુ છે કમુ, અનુદાત્ત, અનુનાસિક. વર્ષા. ઉપદેશે અજનુનાસિક થી કમોમાં રહેલ ઉપદેશે અજનુનાસિક થી સંજ્ઞા થશે, એટલે કમ વધશે. અને અહીં કર્મેણીયંગ સૂત્રથી અણિંગ પ્રત્યય લાગશે. અણિંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, તસ્ય લોપ દર્શનમ લોપ. અને અણની ચૂટું સૂત્રથી લોપ થતા ઈ બચશે. અને અહીં કમ અને ઉપદાયા સૂત્રથી દીર્ઘ આદેશ થશે, એટલે કામ બનશે. અને ઈ એમાં વૃદ્ધિ થશે. વૃદ્ધિ થશે, કામી બનશે.
ઈ પછી જોડી દઈએ તો કામી થઈ જશે. ઈ જોઈએ તો કામી થશે. હા, કર્તરી શબ્દ. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. શનિ હલંતિમ સૂત્રથી ને પણ લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા શનિ લશકો અને હલંત્યમ. અંતિમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થાય છે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યાર પછી ઈ છે, આ બાજુ અ છે, તો સાર્વધાતુ આર્ધ ધાતુ કયો ગુણો ભવતી થી ઈ નો ગુણ એ થશે. અને એચો થી ઈ ની જગ્યાએ અય થશે. એટલે કામ અય. લુઅંગ ષડુદાત્ત સૂત્રથી એટનો આગમ થશે. પ્રત્યય પાછળ હા, અને પ્રત્યય છે ધ્વમ. ધ્વમ ને સર, ધ્વમમાં કોઈ પરિવર્તન આવતું નથી એટલે ધ્વમ જ રહેશે. તો અકામય ધ્વમ. કોણ યુયમ યુયમ અકામય ધ્વમ. તમે બધા ગઈકાલે ગઈકાલે કામ કરતા હતા. હતા. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે કમો, અનુદાત્ત, અનુનાસિક. રવિન્દ્ર. હા, કમમાં ઉપદેશે અજરુણાસી ઇતિ ઇત સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શન લોપ. કમ કમેડિયન સૂત્રથી ઈણ્યંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. અણાની ચૂટુ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શન લોપ. પછી અત ઉપદાયાથી કામ થશે. પછી કર્તરી શબ્દ લાગશે. પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લસક સૂત્રથી સંજ્ઞા થશે. અને ઈ મમાં આવી જશે એટલે કામી બનશે. ઈ અને કર્તરી શબ્દમાંથી અ હોવાને કારણે સાર્વધાતુક આર્ધાતુક ગુણ ભવતી. કામ પછી એચો અયાવયવસતી એ થશે. એના અય કામ ય લુઅંગ લંગ સડુદાત્તથી અટના આગળ થશે એટલે આ લાગશે. અને ઉત્તમ પુરુષનો એક વચનનો પ્રત્યય છે ઈટ. તાની હલંત્યમ સૂત્રથી સના એ આદ ગુણથી એ થશે એટલે કામયે અકામયે જોડતા. કોણ અહમ અકામયે. હું ગઈકાલે કામના કરતો હતો. દ્વિવચન ધાતુ છે કમો, અનુદાત્ત, અનુનાસિક. એના હા સર. દેખાતું નહીં કોઈ બાકી ક્ષમતા ધરાવતું. હા, કમુ ધાતુ છે એમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી ઈત સંજ્ઞા થતા કમ. કમેરણિયંગ સૂત્રથી ણિયંગ પ્રત્યય લાગશે. ણિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને અણની ચૂટુ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે ઈ રહેશે. અણિત પ્રત્યય પરમાં છે તો અત ઉપદાયા સૂત્રથી ઉપદામાં વૃદ્ધિ થશે એટલે કામ. ઈ છે મોમાં ભળી જતા કામી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને શ ની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે અ રહેશે.
અને હા સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે બની જશે કામે. એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે એટલે કામય. અ છે મ માં ભળી જશે અને વિકરણનો અય માં ભળી જતા કામય. સર બંને લેવાના કે એક જ? બંને લઈ લઈએ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. અદંત અંગ છે ને પરમાં યયમાંના વ અને મ છે તો અંગમાં દીર્ઘ આદેશ થશે અતો દીર્ઘો યય સૂત્રથી એટલે બની જશે કામયા વહી અને કામયા મહી. લુઅંગ લંગ લૃઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અકામયા વહી ને અકામયા મહી. આવામ અકામયા વહી. અમે બે ગઈકાલે કામના કરતા હતા અને વયમ અકામયા મહી. અમે બધા ગઈકાલે કામના કરતા હતા. નવે નવ રૂપ સિદ્ધ કરી લીધા. એક દિવસ ગેપ પડે એટલે તે જ થોડુંક ઘટવા માંડે એવું લાગે છે પ્રહલાદ. હા સાહેબ, એટલે ચૂંટણીનો થાક ઉતારતા હશે બધા સાહેબ. એ તો બરાબર. ઉતારા વાળા તો વગર ચૂંટણી એ બીજા થાકી ગયેલા છે, નહીં દેખાતા એ. પણ આપણે કરવા બેસીએ ત્યારે તકલીફ પડે છે એક દિવસ ગેપ થવાના કારણે. ઓકે, યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન, લંગ લકાર, આત્મનેપદ. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત. મધ્યમ પુરુષ એક વચન, ત્વમ અકામયથાહ યુવામ અકામયેથામ यूयम अकामयध्वम. उत्तम पुरुष एक वचन, अहम अकामये द्विवचन, आवाम अकामयावहि बहुवचन, वयम अकामयामहि. जगदीश. લંગ લકાર પ્રથમ પુરુષ અકામય સહ અકામયત તૌ અકામયેતામ. ફરીથી એક વચન. એ એક હા વચન. સર. એક વચનમાં હા, સહ અકામયત અકામયત થઈ ગયું બરાબર. ઓકે. પ્રથમ પુરુષમાં સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત. મધ્યમ પુરુષમાં અકામયથાહ યુવામ અકામયેતામ યુયમ અકામયદ્વમ. ઉત્તમ પુરુષમાં અહમ અકામયે આવામ અકામયાવહિ વયમ અકામયામહિ. નંદની. હા સર. સહ અકામયતે તૌ અકામયતામ તે નંદની એક વચન. હા સર. સહ અકામયતે તૌ ફરી. સહ અકામયત. હા, હજી નહીં બેસતું, થોડુંક ભૂલ છે હવે. સહ અકામયત હા. તૌ અકામયેતામ. ફરી એક વચન. સહ સહ અકામયત આખો. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત ત્વમ અકામયથાહ યુવામ અકામયેથામ અને યુયમ અકામયદ્વમ. અહમ અકામયે આવામ અકામયાવહિ અને વયમ અકામયામહિ. પ્રથમ પુરુષ દ્વિવચન. વયમ અકામયામહિ. પ્રથમ પુરુષ
ઉત્તમ પુરુષ નહીં, પ્રથમ પુરુષ પ્રથમ પુરુષ એકવચન. દ્વિવચન. તૌ અકામયેતામ. હમ. અલખ. હા સર. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત ત્વમ અકામયથાહ યુવામ અકામયેથામ यूयम અકામયદ્વમ અહમ અકામયે આવામ અકામયાવહિ વયમ અકામયામહિ. છે બાજુમાં ના સર નથી. ટીના. હા સર. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત ત્વમ અકામયથાહ યુવામ અકામયેથામ यूयम अकामयद्वम अहम अकामये आवाम अकामयावहि वयम अकामयामहि. પ્રહલાદ. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત ત્વમ અકામયથાહ યુવામ અકામયેથામ यूयम अकामयध्वम अहम अकामये आवाम अकामयावहि वयम अकामयामहि. પતિ. सः अकामयत तौ अकामयेतां ते अकामयन्त त्वम् अकामयथाः युवाम् अकामयेथां यूयम् अकामयध्वम् अहम् अकामये आवाम् अकामयावहि वयम् अकामयामहि. રવિન્દ્ર. हाँ सह अकामयत तौ अकामयेताम ते अकामयन्त त्वम अकामयथाः युवाम अकामयेथाम यूयम अकामयध्वम अहम अकामये आवाम अकामयावहि वयम अकामयामहि. સુરેશ. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત તે ત્વમ તે તે અકામયંત હમ. ત્વમ અકામયથાહ યુવામ અકામયેથામ यूयम अकामयध्वम अहम अकामये आवाम अकामयावहि वयम अकामयामहि. હમ. વર્ષા. હા સર. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત ત્વમ અકામયથા યુવામ અકામયેથામ यूयम अकामयध्वम अहम अकामये आवाम अकामयावहि वयम अकामयामहि. બાકીના બધા જે છે રહી ગયા છે એમને હું દર્શન કરાવું છું એ પ્રમાણે બોલવાનું છે. हाँ सर मैं बोलूं सर કોણ? कमलेश सर. કમલેશ. હા. सह अकामयत तौ अकामयताम ફરી ફરી ते કમ- अकामयन्त त्वम अकामयथाः युवाम अकामयेथाम यूयम अकामयध्वम अहम अकामये आवाम अकामयावहि वयम अकामयामहि. કમલેશ. ફરી પ્રથમ પુરુષ हाँ सर. એક વચન प्रथम पुरुष એક વચન. एक वचन. હમ. સહ अहम સહ सह अकामयत. ફરી ફરી શું ભૂલ આવે છે? सह सह अकामयत. આ ત જુઓ અંદર મેં હાઈલાઈટ કરી. અંદર સ્ક્રીનમાં દેખાશે, મોબાઈલમાં દેખાય છે? हाँ सर. हाँ सर. દેખાય છે? हाँ सर. अकामयत. હમ હમ. હવે હું કહું છું સાંભળજો બરાબર. બરાબર. हाँ सर. हाँ सर. સહ
અકામયત. તમે શું બોલો? અકામયત. હા, ત આખો બોલવાનો છે, અ બોલવાનો છે. હા તમે શું બોલતા હતા? હા સર. અકામયત આવું બોલતા હતા ને? હા હા તો હલન થઈ જાય. હા હલંત. બરાબર, આપણે આખો છે. સહ અકામયત. બરાબર. હા ઓકે. હિતેશ. હિતેશ. હા સર. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત ત્વમ અકામયથાહ યુવામ અકામયેથામ यूयम अकामयध्वम अहम अकामये आवाम अकामयावहि वयम अकामयामहि. શિલ્પા. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત ત્વમ અકામયથા યુવામ અકામયેથામ યુવમ અકામયધ્વમ અહમ અકામયે આવામ અકામયાવહિ વયમ અકામયામહિ. ત્વમ. શિલ્પા ત્વમ. ત્વમ અકામયથાહ. હમ. બરાબર છે. રહ્યું કોઈ બાકી? વિજય. હમ. સહ અકામયત તૌ અકામયેતામ તે અકામયંત ત્વમ અકામયથઃ યુવામ અકામયેથામ યુયમ અકામયેત્વમ અહમ અકામયે આવામ અકામયાવહિ વયમ અકામયામહિ. બરાબર છે. આવી ગયા બધા? હમ. આ જે ગેપ દેખાય છે, ખોટ દેખાય છે, કાજલ જોશી, અર્જુન બાણાવળી, પછી ભરતભાઈ. ભરત માળી, પછી એક બીજી છોકરી હતી કાજલ સિવાય, મધુ. મધુ, હજી એક કાજલ સિવાય વર્ષા. વર્ષા તો નહીં. અંકિતા. 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 હમ. અને હા, અર્જુન. બરાબર. એમાંથી ડ્યુટી વાળા કેટલા? આ નામમાંથી એક ભરત. છે કોઈને પ્રશ્ન? સાહેબ પેલા અષ્ટાધ્યાયમાંથી કમુ પછી જે નિશાન કર્યું એ બતાવો ને એકવાર, એમાં શું અંદર? .com માં કે પછી ટેક્સમાં? આપણે દર વખતે જે ધાતુઓ ને બતાવો છો ને એમ. ધાતુપાઠ. હા, હમણાં પ્રત્યય બતાવ્યા ને એમ જ. આની અંદર? ના ના, આપણે રૂપો ના સિદ્ધ કર્યા હમણાં. હા. હાલ હું દેખાડ્યા હતા તે અષ્ટાધ્યાય હા, અષ્ટાધ્યાય.com. અચ્છા, આની વાત કરો છો. સ્પીકર બંધ પ્રહલાદ. હા, એમ જ સાહેબ. ઉપર છે ને કમુ કાંતવ. કમુ કાંતવ અહીંયા. હા હા, એમાં ખજાનો બતાવો ને. અહીંયા ઉપર જે ટાઇટલ છે એ ટાઇટલમાં ઉપર તો કમ છે, તમને દેખાશે. ના ના, એની વચ્ચે રહ્યું ને કમુ, પછી કાંતવ ની વચ્ચે. હા, એ. હા. ઉદ્ગારમાં ખજાનો છુપાયેલો છે બતાવો એમ. અચ્છા, એ જોવું તું. હા સાહેબ. હા, આટલું લખ્યું છે. બધામાં એવું આવે છે, ખાલી ધાતુ બદલાય છે અને સૂત્ર બદલાય છે. અસ્માત ધાતોહો. બરાબર છે. આ ધાતુનો કમ ધાતુ યા કમુ કમેર્ણિયં 3:31 ઇતિ અનેન સ્વાર્થે અણિંગ પ્રત્યય ભવતિ. કમેર્ણિયં સૂત્રથી સ્વાર્થમાં કોઈ અર્થ બદલાશે નહીં. ઈચ્છા કામના જ રહેશે, કાંતવ જ રહેશે. પણ આ ધાતુને કમેર્ણિયં સૂત્રથી અણિંગ પ્રત્યય લાગશે. પછી નીચેનું જે છે આપણા કામનું નથી અત્યારે.
આટલું જ કામનું છે. એ જતું રહેશે. હા, ભવતી સુધી જ કામનું છે. પછી જ્યારે આર્ધાતુક પ્રત્યય વિવક્ષાયામ, જ્યારે આર્ધાતુક પ્રત્યય ની વિવક્ષા, ઈચ્છા, વિવક્ષા એટલે ઈચ્છા, બોલવાની ઈચ્છા, કહેવાની ઈચ્છા, ત્યારે 31મું સૂત્ર 30 પછીનું 31મું એ કેટલા ધાતુને લાગશે, એ ઉપરના ધાતુને પણ સમાવેશ કરી લેવાનો છે. કયા સૂત્રથી? 31માં જે છે આયા દયઃ જે છે ને, એમાં આય થી લઈને, આય આપણે આગળ જઈએ ને, આય હા આ જ. હા સર. શું જોઈ ગયા એમાં? ગુપુ ધુપુ વીજ પણી પનિભ્ય આય. બરાબર છે. તો એ બધા ધાતુનો સમાવેશ થશે. પછી આય આદયઃ એવું છે. આદયઃ પછી આય પછી શું આવ્યું હતું? ઋતે રિયંગ. ઋતેરિયંગ આવ્યું હતું. પછી પછી ઈણિંગ આવ્યો અત્યારે. બરાબર, 3 આયા. તો એ 3 આય આવ્યા. આય આદયઃ જ્યારે કરીશું ત્યારે આ 3 નો સમાવેશ થાય છે. અને આર્ધાતુ કે વા જે છે, વા એ અથવા વિકલ્પે આવો અર્થ લેવાનો છે. એને આપણે અત્યારે લેતા નથી. ઇતિ અનેન અયમ અણિંગ પ્રત્યય વિકલ્પ્યતે, એનો અર્થ જ સમજાઈ દીધો છે. વાનો અર્થ સમજાઈ દીધો છે. એ અણિંગ પ્રત્યય વિકલ્પતે, વિકલ્પ્યતે, વિકલ્પમાં લાગે છે. બરાબર છે. ત્યારે અત્યારે આપણે તો સાર્વધાતુકના જ પ્રત્યયો લઈએ છીએ, આર્ધાતુકના આપણે લેતા નથી. પછી જ્યારે આવશે ત્યારે આપણે એને યાદ કરીશું પાછા. બરાબર છે. તો આ ઉદ્ગારમાં આટલું વચ્ચે અંદર સમાયું છે, રહેલું છે, બધામાં છે. બરાબર છે. પછી અહીંયા લંગ લકાર જ્યારે રૂપો બનાવ્યા છે, બધા એટલે કે શોર્ટમાં આપ્યું છે અને લોંગમાં પણ બે રીતે આપે છે. તો અહીંયા તમે જોશો કમ કાંતવ ઉપર અકામયત, જે તે રૂપ કમ કર્તરી લંગ લકાર આત્માનેપદમ પ્રથમ પુરુષ એકવચનમ પ્રક્રિયા. બરાબર. અને અહીંયા પ્રયોગ જે છે એ પ્રયોગમાં કોઈ અહીંયા હજી આ વેબસાઇટ જે છે હજી વિકસિત થઈ રહી છે, પૂરી થઈ ગઈ એવું નથી. આ વેબસાઇટ એ પ્રયોગ મુદ્દો મૂક્યો છે, પણ એમાં સંસ્કૃત સાહિત્યમાં ક્યાં પ્રયોગ થયો છે એ આમાં હજી મૂક્યું નથી. પ્રયોગ પણ મૂકશે, જે ક્યારે, બરાબર, ભવિષ્ય કાળમાં. તો પ્રક્રિયા જે છે બે રીતે આપી છે. અહીંયા તમે જોઈ શકશો તો કમ કાંતવ, કમું, મૂળ તો કમું છે, ચિહ્ન હજી અનુદાતનું અહીંયા છે નહીં. ભુવાદ ધાતાવાથી ધાતુ સંજ્ઞા છે, ભૂ વગેરે ધાતુઓ છે. કમેર્ણિયંગ, થિયણિંગ, અત ઉપધાયા, અત ઉપધાયા, અતઃ જો જૂઠું પાડી દઈએ તો ઉના કારણે લોપ થઈ ગયેલો છે વિસર્ગનો. અને અહીંયા ઈતકરણ કરી જ નાખ્યું છે સીધું. બરાબર. ઈતકરણ વચ્ચે સૂત્રો મૂક્યા નથી. હવે આવું જ્યારે તમારે સીધું આપેલું હોય તો સમજાય, વાંચવાથી સમજાય નહીં. બરાબર. ઈ ક્યાંથી આવી ગયો પહેલો પ્રશ્ન, ત્યાં વચ્ચે ત્યાંથી જ અટકી જઈએ. હા આવ્યો ક્યાંથી, ત્યાંથી આપણે અટકી જઈએ. આવું થાય ને. કેવી રીતે બન્યો હશે? આ તો હાલ આપણે જાણીએ છીએ એટલે ખબર પડે છે કે આ રીતે ઈ રહ્યો, યાની ઈતકરણ કર્યા પછી. ઉપધાયા, વૃદ્ધિ થઈ ગઈ કોની? ઉપધામાં રહેલ અની. બરાબર. આ બધું જાણીએ છીએ. અનધ્યત અને લંગ એ લંગ લકાર સંજ્ઞાનું સૂત્ર છે. બરાબર. તિપ્તસી એ આપણા માટે 3 4 78 લકારનો પ્રત્યય છે. કર્તરી શપમાં વિકર્ણ પ્રત્યય. લુંગ લંગ લુંગ ષડુદાત્તથી અટનો આગમ. પછી સાર્વધાતુક આર્ધાતુક એવો લખ્યું છે. બરાબર છે. ક્યાં લાગુ પડશે? ઈની જગ્યાએ એ થઈ જાય છે. અને એ થયા પછી પાછળ અ છે એટલે એ ચો અયવાયાવહ 6 1 78 થી અય થઈ ગયો, અય થઈ ગયો. અને બધું જોડી દઈએ તો બની જાય અકામયત. એથી વિશેષ સૂત્રો પણ આપણને અહીંયા બતાવ્યા છે.
તો ત્યાં તમને ઉપદેશ અનુનાસિક દ્રશ્ય લોપ આ બધું મળશે છૂટું. બરાબર. અહીંયા સુધી એક સૂત્ર મારે જોવામાં આવ્યું હતું, ત્યાં ગયું નથી આમાં. વચ્ચે એક સૂત્ર સાહેબ નવા જેવું લાગ્યું અંદર. હે એમાં વચ્ચે એક સૂત્ર આપણે ના આવ્યું ને એવું લાગ્યું અંદર. હા એ બતાવું શરૂઆતથી ઉપર હતું એટલે પેલા લટમાં હતું બતાવું. આ તો આવે છે છેક સુધી. સુપ્તિયંતમ પદમ ખરેખર નીચે જોઈએ સિદ્ધ થયા પછી, અકામય તો પછી જોઈએ, કારણ કે પદ તો ક્યારે સિદ્ધ થયું? છેલ્લે સિદ્ધ થયું ને. સુપ્ત છેલ્લે. લાગે ત્યારે આ લાગુ પડે. પછી તિંગ સિદ્ધ સાર્વધાતુક બરાબર, અનુદાત ગીત એ બરાબર. હા આ રહ્યું અહીંયા બેઠું છે. હા એ રહ્યું નવ દાત ઉપદેશ. બરાબર છે. એનો ઉકેલ મને હજી મળ્યો નથી. મેં જોયું તું તો ખરું શું કહેવા માંગે છે તે. ઓકે, પણ ક્યાંય એના લીધે અટકી જાય એવું લાગ્યું નથી ક્યાંય. પ્રક્રિયામાં તો એ જરૂર ના પડી એની તો. ના. ઓકે છે તો સૂત્ર 7-3. ના આમાં તો નહીં લાગતું, મને લાગે બીજું જ કોઈક છે. છતાં જોઈ લઈએ, કારણ કે અહીંયા એક નંબર બીજો છે. અહીંયા આપણા તો 3 જ નંબર હોય. કોપી મારીને જોઈ લઈએ, જો નીકળે તો ઠીક, લગભગ નીકળશે તો નહીં, કારણ કે પાછળ 1 લાગ્યો છે. સૂત્રપાઠ નીકળ્યું કઈ? નીકળ્યું તો ખરું, પણ પાછળ 1 શાનો બેસાડ્યા કઈ ખબર? એનો એ જ નંબર આવ્યો. 7-3 34. 34 તો આવે, પણ પાછળ 1 મૂકેલો હતો. સમજૂતી આપી. ભૂલથી થઈ ગઈ. સૂત્ર તો છે, પણ 1 નંબર કંઈક આપેલો હતો. પણ વાર્તિક છે આમાં. એ વાર્તિક આપણને આ જે લખ્યું છે ને, આ વક્તવ્ય, એ વાર્તિક છે. અનાચમીકમ એ આવશે ત્યારે કદાચ આપણે જોઈશું, પણ હાલ તો ક્યાંય નડતું નથી આપણને, કે અટકી નહીં જતું એના કારણે. આગળ પણ જોયું તું, લટમાં પણ જોયું તું અમે. અચ્છા, તો આ રીતે આપણને લટ લકાર પછી લંગ લકાર. અહીંયા વેબસાઇટમાં તમે જોશો તો લટ પછી લીટ જ છે સીધું. બરાબર છે. એટલે ઓળખાણ આપણે જે કરીએ છીએ, ઓળખાણિયાની નામકરણ કરીએ છીએ, લટ લીટ લૂટ, આ રીતે. એ રીતે અહીંયા આપ્યું છે. લૂટ, લૂટ, લોટ, પછી અંગમાં આવતા રહ્યા. અને એ રીતે વિધિલિંગ, આશીલિંગ ને લુંગ છેલ, લુંગ છેલ્લે પણ એ નામની રીતે આપ્યા છે, અકારાદિશ માયેશ્વર સૂત્ર પ્રમાણે. પણ પ્રક્રિયા કરવા જઈએ તો આપણે મેળવશે નહીં. કેમ નહીં મેળવે? લટ પછી લીટ લેવા જઈએ તો એના બધા પ્રત્યય જ બદલાઈ જશે 9 એક બી અહીંયા ઉપરના આપણે જોઈએ રહેશે નહીં. કેમ? તો કે આર્ધાતુકના પ્રત્યયો સીધા લાગશે, અને આર્ધાતુકના પ્રત્યયોમાં બીજા જ પ્રત્યયો આવશે, અલગ જ આવશે. એટલે એ આપણે આખું જુદું રાખીએ છીએ બીજા પાઠમાં, અર્ધાતુક પ્રત્યય. અને જે કંઈ જેણે કંઈ કર્યું છે એ સીધા લટ પછી લીટ પર આવે છે, એના કારણે મેળ પડતો નથી આ બે વચ્ચે. બંને વચ્ચે આપ જમીનનું અંતર છે. ઘડીકમાં અર્ધાતુકમાં જાવ, ઘડીકમાં સાર્વધાતુકમાં જાવ, પાછા સાર્વધાતુકમાં આવે, પાછા અર્ધાતુકમાં આવે. તો એમને એમ જ ગોથા મારીએ છીએ સંસાર ચક્રની જેમ. બરાબર. એટલે એક પછી એક ક્રમશઃ જે રીતે મેળ પડે છે, બંધ બેસે છે, અષ્ટાધ્યાયી જ પ્રમાણે, આપણી રીતે નહીં. ઓકે.
એટલા માટે આપણે પહેલા સાર્વધાતુક પ્રત્યયો સાધી લઈએ છીએ, 4 લકારના પ્રત્યયો સાધી લઈએ છીએ. અને એમાંય ખાસ એ જોવાનું છે કે ધારો કે લટ છે, હજી આપણે લીધું નથી એ રીતે, લટ છે એટલે કે વર્તમાન લટ છે, લટ લકાર છે. અને ધાતુઓ 10 ગણમાં વિભાજિત છે, 10 ગણમાં. તો પહેલા એક જ લકારને 10 ગણના ધાતુઓને માત્ર વિકરણ પ્રત્યય જ બદલાય છે, બાકી પ્રક્રિયા સરખી થઈ જશે. એટલે બધા એકી સાથે સધાઈ જાય, 1930 સધાઈ જાય એકી સાથે. અને તે લટમાં. પણ પુસ્તકમાં શું કરે છે તો કે ધાતુ એક છે, પછી એ જ ધાતુને શું કરી નાખશે તો કે લીટમાં જવા દો, જેમ હાલ મેં બતાવી તમને તેમ. ત્યારે સબ સાથે સબ જાય, એકેય હાથમાં આવતો નથી, આવું થાય છે. આપણે લકાર નહીં બદલીએ, માત્ર ધાતુ બદલીશું તો સિદ્ધ થશે ઝડપથી અને યાદ રહી જશે. પેલી રીતે યાદ રહે નહીં. અચ્છા, તો આ રીતે આપણો ક્રમ જે છે એ ઉચિત ક્રમ લઈએ છીએ. 2 લકાર રહ્યા, 2 પૂરા કર્યા. નેક્સ્ટ આવશે આવતીકાલે લોટ લકાર આવશે અને પછી વિધિલિંગ આવશે અને આ ધાતુ પણ પૂરો થશે, યાની કમ ધાતુ કે કમુ ધાતુ. પણ એના પછી ધાતુ જ્યારે આવશે ત્યારે 3 એકી સાથે છે. ગુપ્તિ સન સૂત્ર આવી રહ્યું છે. પણ સન પ્રત્યય જ્યારે લઈશું, સનાદિમાનો પહેલો, કુલ 4 થઈ જશે સનાદિના 12 માંથી 4 થઈ જશે. પણ ચોથો જ્યારે સન આમ પહેલા ક્રમે છે, સન પહેલા ક્રમે છે 12 માંથી, પણ એ સન આવશે ત્યારે પ્રક્રિયા જે છે એક પ્રત્યયના લીધે આખું એક પ્રકરણ ઉમેરાવાનું છે. મારે કહેવાનું એ છે કે આ જે કંઈ થઈ રહ્યું છે એને બરાબર રાખજો, બરાબર? નહીં તો આગે પાઠ ને પીછે સપાટ ના થતું જાય. કામમાં તો આ જ આવવાનું છે, જેટલું થઈ ગયું છે એને સાથે લઈને ચાલવાનું છે, છોડીને નહીં કે હવે પતી ગયું એટલે હવે એને મૂકી દો એક બાજુ, સેમેસ્ટર પ્રમાણે સિલેબસ પૂરો થઈ ગયો હવે જરૂર પડશે નહીં. આમાં એવું નથી, સાથે લઈને આગળ વધવાનું છે, તો જ કામ કરશે. કારણ કે પાછલી પ્રક્રિયા જે જોઈ ગયા છે એ આગળ આવશે નહીં ફરી વાર, એટલે રિપીટ થશે નહીં. એ તો લઈને ચાલીશું જેમ પ્રત્યય બનાવીએ છીએ તે રીતે. તો 2 લકાર પછી આપણને એક નવું પ્રકરણ આવશે હાથમાં, મોટું પ્રકરણ છે, જેનું નામકરણ છે દ્વિત્વ અભ્યાસ કાર્ય. અભ્યાસ કાર્ય, હજી એનું નાનું કરીએ તો અભ્યાસ કાર્ય આવશે. થોડું લાંબુ કરીએ તો દ્વિત્વ અભ્યાસ કાર્ય આવશે. અને દ્વિત્વ અભ્યાસ કે અભ્યાસ કાર્ય કરવાથી આપણને 3જા નંબરનો પ્રત્યય પાછો સિદ્ધ કરવા પડશે, સિદ્ધ થશે. આપણે અદંત અંગના પ્રત્યયો જુદા કર્યા, અત્યારે લઈ રહ્યા છીએ. પછી અનદંત અંગના પ્રત્યયો અને અભ્યસ્ત અંગના પ્રત્યયો, આવા 3 પ્રકારના પ્રત્યયો આપણે જોઈએ છીએ. પણ બદલાય છે 3 એક જ બદલાય છે, અથવા તો અભ્યસ્તમાં એક જ બદલાય છે, પણ કહેવાશે તો અદંત, અનદંત અને અભ્યસ્ત. તો જ્યારે દ્વિત્વાભ્યાસ કાર્ય કરીશું, અભ્યાસ કાર્ય કરીશું, ત્યારે પ્રત્યયો જે છે એ પણ બદલાશે. મૂળ અનદંતનો જ ભાગ છે, બરાબર? પણ દ્વિત્વાભ્યાસ કાર્ય એ થોડું લાંબુ છે, એક પછી એક ઉકેલ લાવવાનો છે. અને એના સાર્થક માટે આપણે એક આખો ગણ છે, આમ તો 2 છે અથવા 5 પ્રત્યયો છે દ્વિત્વાભ્યાસ કાર્યના, એમાંનો એક પ્રત્યય આપણને સિદ્ધ થઈ જશે જોડે. સનાદિમાનો સન તો સિદ્ધ થશે, પણ સાથે સાથે દ્વિત્વાભ્યાસ કાર્યના 5 છે એમાંનો સન પાછો આવી જશે દ્વિત્વાભ્યાસ કાર્યમાં. એટલે 2 એક સાથે થશે. 5 પ્રત્યયો જ્યાં જ્યાં લાગશે ત્યાં ત્યાં અભ્યાસ કાર્ય, દ્વિત્વાભ્યાસ કાર્ય કરવું પડશે. એમાંના એકનું આપણે કરી દઈશું. પણ એને સાર્થક કરવા માટે આખો
એક ગણના ધાતુઓ બધા જ આપણે આવરી લઈશું. જ્યારે ઠેકાણું આવશે 24 ધાતુઓનું ગણ છે એક. 10 ગણ છે એ 10 ગણમાંથી એક ત્રીજો ગણ છે. 10 ગણના નામકરણ છે. પહેલા ગણનું ભવાદી ગણ, ભવાદી, બીજો પદાદી ગણ, અદાદિગણ, ત્રીજો જુહોત્યાદિ. જુહોત્યાદિ. પ્રત્યાદિગણ, જુહોત્યાદિ ગણના 24 ધાતુઓ છે અને એ બધા જ ધાતુને દ્વિત્વ કાર્ય થશે. દ્વિત્વ ડબલ થવું આવશે એટલે હજી 2 લકાર બાકી છે. આપણે કામોને પૂરા કરીશું અને પછી ત્યાં પડીશું. બરાબર. એટલે અભ્યાસ કાર્યનું આખું એક પ્રકરણ થશે અને પછી પ્રક્રિયા થશે. અને પ્રક્રિયા કરવા માટે 24 ધાતુને આપણે સાથે લઈ લઈશું. તો 24 ધાતુને જ્યારે લઈશું ત્યારે એક ગણ પૂરો થઈ જશે આખો 10 ગણમાંથી. બરાબર. અને સાથે સાથે બાકીના 4 પ્રત્યયો દ્વિત્વાભ્યાસના છે એ રહેશે, પણ એને નહીં કરીશું. તો આવું બધું ભવિષ્યમાં શું કરીશું, બરાબર, એની તમને સહેજ હાઈલાઈટ આપી દીધી. પણ લાગેલા રહેશો તો નવું નવું જાણવા મળશે. જે હજી ઘણા બધા રત્નો આપણે મેળવવાના છે, હીરા મોતી, એનાથી વધારે કિંમતી, કે જેનું અહીંયા મૂલ્યાંકન મૂલવણી થઈ શકે એમ નથી, અમૂલ્ય છે. કારણ કે તો જેવા તેવા હાથમાં આવશે જ નહીં ને. એની પાછળ પરસેવો પાડવું પડશે રાત દિવસ, ત્યારે હાથમાં આવે. ઓકે, તો સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને બાકીના મિત્રો નહીં દેખાતા, શુભરાત્રી. નહીં દેખાય એમને જરા યાદ કરજો પુણ્ય મેળવવા માટે. બરાબર છે.